કચ્છના માંડવી મુન્દ્રામાં ધોધમાર વરસાદ છે। 2 કલાકના વરસાદમાં સર્વત્ર પાણી થયું છે। ગઢસીસા, જિયાપર, સુરતપરમાં પણ વરસાદ છે। મુન્દ્રાશાળા, યક્ષકોટલામાં પણ ભારે વરસાદ છે। ગઢસીસામાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદ માંડવી મુન્દ્રામાં સતત વરસાદથી જાણે રસ્તા પર નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। કચ્છમાં સતત વરસાદી માહોલ છે। રાજેન્દ્ર અમારી સાથે જોડે છે। રાજેન્દ્ર, જબરજસ્ત વરસાદ કચ્છની અંદર માંડવી અને આજુબાજુના વિસ્તારોમાં જવાની શું સ્થિતિ છે? સૌથી વધારે વરસાદ ક્યાં છે રાજેન્દ્ર? જી જનક, વાત કરવામાં આવે તો જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। માંડવી તાલુકાના કોળાય, લાયજા, ભાડઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે, તો નખત્રાણા તાલુકાના દેવપર, વિથોણ, સાંગનારા અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદ છે। ભુજ તાલુકાના મોખાણા, દહીસરા, દેસલપર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે। અંજારના ખેડોઈ, મથડા, નવી દુધઈ, ધમડકામાં વરસાદ છે, તો રાપરના ખેંગારપર, રામોમાં પણ વરસાદ છે। આમ ધીમી ધારે વરસાદ હોતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે। માંડવીના ગઢસીસા ગામે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે બસ સ્ટેશન વિસ્તારમાં અને બજાર વિસ્તારમાં ધોધમાર પાણી જે છે ક્યાંક ભરાઈ ગયા છે, તો ક્યાંક જોશભેર વહી રહ્યા છે। જી જનક, બિલકુલ આભાર રાજેન્દ્ર। તો રાજેન્દ્ર જે વાત કહી રહ્યા છે કે કચ્છની અંદર સતત વરસાદ માહોલ છે અને લગભગ કચ્છમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવામાં આવી રહ્યું છે। આ બાજુ માંડવી જુઓ કે પછી તમે માતાના મઢનો વિસ્તાર જુઓ, એ આખો જે પટ્ટો જે છે ત્યાં વરસાદી માહોલ સર્જાઈ રહ્યું છે। પુષ્કળ વરસાદને કારણે